ભરૂચમાં ગુજરાત ગેસથી અમીધારા સોસાયટી તરફનો રસ્તો ખખડધજ બનતા મહિના પહેલા જ બનાવવામાં આવ્યો હતો। ભરૂચમાં બનેલા નવા અનેક રસ્તાની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે। 1 વર્ષ કે તેથી ઓછા સમય પહેલા બનેલા રસ્તાઓ ખખડધજ બની ગયા છે। ગુજરાત ગેસ કંપનીની સામે જીએસટી કચેરી તરફ જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આશ્રય સોસાયટી, અમીધારા અને વન વિભાગની કચેરીને જોડતો મુખ્ય રસ્તા પરના સળિયા દેખાઈ રહ્યા છે અને આસપાસ અસહ્ય ગંદકીથી લોકોને પરેશાન થવું પડે છે। આજથી 3 મહિના અગાઉ 58 લાખના ખર્ચે બનેલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આશરે 15થી વધુ સોસાયટીને જોડતો આ રોડ અતિ વ્યસ્ત રહે છે। આ મુખ્ય રસ્તો જર્જરિત બનીને સળિયા દેખાઈ રહ્યા છે, ત્યારે રાત્રિના અંધકારમાં કોઈનો ભોગ લે તેવું સ્થાનિકોને ભય છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રસ્તો માત્ર 3 મહિના અગાઉ જ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો હતો। આ રસ્તા પરથી દિવસ દરમિયાન અવરજવર રહેતી હોય છે અને 2000થી વધુની વસ્તી ધરાવતા વિસ્તારના લોકો અહીંયાથી પસાર થાય છે। ત્યારે વિસ્તારના માર્ગ પર પાણીનો ભરાવો રહે છે, જેને લઈને રસ્તાની હાલત બદતર બની છે અને સળિયા પણ બહાર આવી ગયા છે। સાથે વિસ્તારમાં અસહ્ય ગંદકી પણ જોવા મળી રહી છે, જેને લઈને લોકોમાં આક્રોશ છે। રસ્તાનું ખાતમુહૂર્ત કર્યા બાદ હાલ સુધી રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું જ નથી અને રસ્તો શરૂ કરતા પૂર્વે જર્જરિત પણ થઈ ગયો છે। અકસ્માતને આમંત્રણ આપતા રોડ પરના સળિયા કોઈનો જીવ લે તે પૂર્વે પાલિકા દ્વારા ત્વરિત યોગ્ય રીતે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે।